નમસ્કાર. આજે આપણે કોઈ ચૂંટણીના પરિણામની ભવિષ્યવાણી નથી કરવાના. આપણે ઊંડાણમાં ઉતરીશું. બારડોલીના જનાદેશનું આપણે એક ફોરેન્સિક વિશ્લેષણ કરીશું. એટલે કે આંકડાઓ અને તથ્યોની પાછળ છુપાયેલા શા માટેને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આ ડેટા આધારિત સફર શરૂ કરીએ. આ છે બારડોલી, ગુજરાતના કૃષિ પ્રધાન વિસ્તારનું હૃદય. અને હા, અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક. આ એ જ ધરતી છે જેણે ખેડૂત સત્યાગ્રહ જેવો મહાન સંઘર્ષ જોયો છે. એટલે અહીંની માટી અને અહીંના લોકોના મિજાજને સમજવો ખૂબ જ જરૂરી છે. તો માટીની વાત તો કરી, પણ મતનું શું? મત ક્યાંથી આવે છે? એ આવે છે લોકોની આશાઓ અને ચિંતાઓમાંથી. ચાલો બારડોલીના લોકોની નાડ પારખવાની કોશિશ કરીએ. એમના મુખ્ય મુદ્દાઓ કયા છે? જુઓ, આ કોઈ સામાન્ય ફરિયાદો નથી. આ લોકોની રોજિંદી જિંદગીની વાસ્તવિકતા છે. પહેલું, ખેતીની સમસ્યા. પાકના ભાવ નથી મળતા, સિંચાઈનું પાણી પૂરું નથી પડતું. બીજું, ગામડામાં રોજગારી નથી, યુવાનોને મજબૂરીમાં શહેર તરફ ભાગવું પડે છે. ત્રીજું, અનુસૂચિત જાતિ માટેની યોજનાઓ, શિષ્યવૃત્તિ હોય કે ઘર, બધું મોડું થાય છે. અને છેલ્લે, સામાન્ય સુવિધાઓ, તૂટેલા રસ્તા અને પાણીની તંગી. આ જ સૂદ મુદ્દાઓ છે જે વોટિંગ બૂથ પર જઈને નિર્ણય બદલી નાખે છે. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. આપણા બંધારણનો પાયો દરેક વ્યક્તિની ગરિમા અને સન્માન પર ટકેલો છે. જ્યારે લોકોને પાણી, રોજગાર જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે છે, ત્યારે તે સીધું તેમની ગરિમા પરનો હુમલો છે. અને જવાબદારીપૂર્વક પોતાની વાત કહેવાનો અધિકાર એ આપણા જાહેર જીવનનો પાયાનો પથ્થર છે. તો લોકોની સમસ્યાઓ તો આપણે સમજી. હવે જોઈએ કે આ બધી વાતો 2022ની ચૂંટણીના આંકડાઓમાં કેવી રીતે પ્રતિબિંબિત થઈ. ચાલો લોકશાહીના ડેશબોર્ડ પર એક નજર નાખીએ. 89,948. આ આંકડો બરાબર યાદ રાખજો. આ કોઈ નાની સૂની જીત નથી. આ ભાજપની જીતનું માર્જિન છે. આટલું મોટું અંતર એ સ્પષ્ટ સંકેત આપે છે કે મતદારોનો ઝુકાવ એકતરફી અને નિર્ણાયક હતો. આ માત્ર એક જીત નથી, એક લહેર હતી. હવે આ ચાર્ટ જો, આખી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. ભાજપને 66% પણ વધુ મત મળ્યા. બીજી બાજુ કોંગ્રેસને માંડ 16% અને આમ આદમી પાર્ટીને લગભગ 14%. આ આંકડાઓ સ્પષ્ટપણે એક પ્રચંડ જીત દર્શાવે છે. અને સાથે જ વિપક્ષી મતોનું ભયંકર વિભાજન પણ દેખાય છે. પણ ખરી કહાણી તો ત્યારે સમજાય છે જ્યારે આપણે 2022ની સરખામણી 2017 સાથે કરીએ. 2017માં કોંગ્રેસ પાસે 37% મત હતા. 5 જ વર્ષમાં એ ઘટીને સીધા 16%થી પણ નીચે આવી ગયા. જીતનું માર્જિન બમણાથી પણ વધુ થઈ ગયું. અને સૌથી મોટો ગેમ ચેન્જર? આમ આદમી પાર્ટીનો પ્રવેશ. જે લડાઈ પહેલાં બે પક્ષો વચ્ચે હતી, તે હવે ત્રિપાખીયો જંગ બની ગઈ. તો શું થયું એ તો આપણે જોયું. પરિણામો આપણી સામે છે. પણ સૌથી મોટો અને મહત્વનો સવાલ એ છે કે આવું શા માટે થયું? ચાલો આ પ્રચંડ જીત પાછળના મૂળ કારણોનું પોસ્ટમોર્ટમ કરીએ. યાદ રાખો, ચૂંટણીઓ માત્ર ભાષણોથી નહીં પણ સંગઠનથી જીતાય છે. જમીન પર કોણ મજબૂત છે એના પર બધો આધાર હોય છે. એક તરફ ભાજપનું શિસ્તબદ્ધ અને મજબૂત ગ્રાસરૂટ નેટવર્ક, અને બીજી તરફ ઉપરાછાપરી હારથી થાકેલું અને નિરાશ કોંગ્રેસનું કેડર. જ્યારે બૂથ લેવલ પર તમારું સંગઠન જ નબળું હોય તો તમે મતદારોને મતદાન મથક સુધી કેવી રીતે લાવશો? બીજા પણ કેટલાક મુખ્ય કારણો હતા. પહેલું, મતોનું વિભાજન. આમ આદમી પાર્ટીએ જે 14% મત મેળવ્યા એ સીધા સત્તા વિરોધી મતોમાં ભાગલા પાડી ગયા. બીજું, ઉમેદવારની વિશ્વસનીયતા. વિપક્ષ પાસે કોઈ એવો મોટો, સર્વસંમત અનુસૂચિત જાતિનો ચહેરો નહોતો જેના પર લોકો વિશ્વાસ મૂકી શકે. અને ત્રીજું, નેરેટિવ પર કંટ્રોલ. સત્તાધારી પક્ષે રાષ્ટ્રીય નેતૃત્વની છબી અને સ્થાનિક મુદ્દાઓ બંનેનો ખૂબ જ ચતુરાઈથી ઉપયોગ કર્યો. કોઈ પણ પરિણામ એક રાતમાં નથી આવતું. એની પાછળ વર્ષોનો ઇતિહાસ હોય છે. 2022ના પરિણામને સાચી રીતે સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે અને છેલ્લા 7 ચૂંટણી ચક્રોના વલણોને જોવું પડશે. આ ટાઈમલાઈન બધું જ કહી દે છે. 1995 અને 2002માં લડાઈ બરાબરની હતી, કાંટાની ટક્કર. 2007એ કોંગ્રેસ માટે છેલ્લી જીત હતી. એક ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યાર પછી જુઓ, ભાજપનો ગ્રાફ સતત ઉપર જ ગયો છે અને કોંગ્રેસનો સતત નીચે. 2022નો આંકડો એ કોઈ અચાનક આવેલો ભૂકંપ નથી. એ એક લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેન્ડનું પરિણામ છે. ચાલો, નિદાન તો થઈ ગયું. હવે વાત કરીએ ઉપચારની.
આગળનો રસ્તો શું હોઈ શકે? આ કોઈ એક પક્ષ માટે નથી. આ એક એવું માળખું છે જેનો ઉપયોગ કોઈ પણ રાજકીય પક્ષ લોકો સાથે ફરીથી જોડાવા માટે કરી શકે છે. આને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ, જેના 4 પાયા છે. પહેલો, ચૂંટણીલક્ષી ગતિશીલતા, એટલે કે ઘરે ઘરે જઈને લોકોની ફરિયાદો સાંભળવી. બીજો, સંગઠનાત્મક મશીનરી, એટલે કે પાયાથી પાર્ટીને ફરીથી ઊભી કરવી, નવા લોકોને જોડવા. ત્રીજો, વાર્તાનું નિર્માણ, સ્થાનિક મુદ્દાઓ, સામાજિક ન્યાય અને વિકાસ પર કેન્દ્રિત એક મજબૂત કહાણી બનાવવી. અને ચોથો, સંસાધનોનો ઉપયોગ, ટેકનોલોજીને ફંડિંગનો સ્માર્ટ ઉપયોગ કરીને દરેક મતદાર સુધી પોતાની વાત પહોંચાડવી. આપણે હવે અંત તરફ આવી રહ્યા છીએ. ચૂંટણીનો જનાદેશ મેળવવો એ અંત નથી, એ તો શરૂઆત છે. રાજકારણનો સાચો ઉદ્દેશ્ય, એનું સાચું મિશન શું હોવું જોઈએ? આ બધાનો અંતિમ હેતુ એક જ હોવો જોઈએ: મતદારોની ફરિયાદો અને તેના નક્કર, સમયબદ્ધ ઉકેલો વચ્ચે એક પુલ બનાવવો. એક એવી સિસ્ટમ બનાવવી જે સર્વિસ લેવલ ગેરંટી સાથે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે. રાજકારણ એ પદ નથી, એ એક સેવા છે. અને હા, જ્યારે આપણે લોકોની વાત સાંભળવા જઈએ ત્યારે તેમની ગરિમાનું સન્માન કરવું એ આપણી પહેલી ફરજ છે. ગોપનીયતા અને સંમતિ આ માત્ર કાયદાકીય શબ્દો નથી, આ વિશ્વાસના મૂળભૂત પાયા છે. જો લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે તો તેઓ તમને પોતાનું દિલ ક્યારેય નહીં ખોલીને બતાવે. તો અંતમાં હું તમને બધાને આ એક સવાલ સાથે છોડી જાઉં છું. જો છેલ્લા ગામના છેલ્લામાં છેલ્લા વ્યક્તિના જીવનમાં કોઈ નક્કર સુધારો ન થાય તો પછી કોઈ પણ જીતનો સાચો અર્થ શું છે? આના પર વિચાર જરૂર કરજો.